નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે ક્રીના। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના રાજુનગર વિસ્તારમાં જીવરાજ બ્રિજ નીચે ગત રાત્રે નટુ પરમાર નામના યુવકની લાકડા અને પાઇપ વડે હુમલો કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાને પગલે પરિવાર અને સ્થાનિકોમાં રોષ છવાયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી સાથે બુલડોઝરની માંગ ઉઠી છે। પ્રાથમિક માહિતી મુજબ પારિવારિક વિવાદને કારણે અગાઉથી ધમકીઓ મળતી હોવા છતાં કાર્યવાહી ન થતા ઘટના બની હોવાનો આક્ષેપ છે। આનંદનગર પોલીસે 3 નામજોગ અને 1 અજાણ્યા સામે ગુનો નોંધી તલાશી અભિયાન શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે। 70 જણા મારા ઘેર આવ્યા અમને મારવા, મારા બાબાને કે તમારો છોકરો આજની તારીખમાં મોઢું જોઈ લો, કાલની તારીખમાં જોવા નહીં મળે। તો મારા હસબન્ડે કીધું કે મારા છોકરાને આંગળી તો અડાડીને જો, તો કે હું અકબરનગરનો દાદા છું, મને ઓળખો છો? તો એ લોકોએ આ જો કામ કર્યું। કોણ આવું કીધું કે અકબરનગરનો? એ ભાઈ એ 70 જણા લઈને આવ્યા હતા ને, એ પોતે કે હું અકબરનગરનો દાદો, મારા વેવાઈના સગા। બનાવ કઈ જગ્યાએ? એટલે 4 દિવસ પુલ નીચે બનાવ હતો। પહેલા 4 દિવસ પહેલા મારી વહુનો છોકરાનો ઝઘડો હતો, પણ આ લોકોએ મારા હસબન્ડ ઉપર ઘા કર્યો। અને આ બનાવનું જે કારણ છે એ આ નટુભાઈનો દીકરો જે કૌશિક છે એને 4 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરેલા અને છેલ્લા 6 મહિનાથી એની પત્ની જે છે એ એના પિયરમાં જતી રહેલી અને એ પરત આવતી ન હોય એ બાબતે એમના વચ્ચે બોલાચાલી થયેલી અને એના લીધે જે આરોપીઓ છે એ આનું ઉપરાણું લઈને અને એની અદાવતના લીધે ગઈકાલે જ્યારે આ મરણ જનાર નટુભાઈ જીવરાજ બ્રિજ નીચે એક શોપ ઉપર ઊભા હતા એ વખતે આરોપી કનુ ઉર્ફે કાંતિ લેલી, હસમુખ અને બીજા 2 આરોપીઓ લોખંડની પાઇપ અને લાકડાના ડંડા લઈને આવેલા અને એમને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ કરેલી અને એમને સારવાર દરમિયાનમાં નટુભાઈ મરણ ગયેલ છે। ગીર સોમનાથમાં ફરી ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જૂના સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવા માટે મકાનો અને કેબિનોને હટાવવામાં આવ્યા હતા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામમાં પાણીની તંગીને લઈ મહિલાઓએ પંચાયત તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 12 દિવસથી પાણી પુરવઠો ન મળતા મહિલાઓ રસ્તા પર ઉતરી આવી અને માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો। ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પાણીની સમસ્યા ગંભીર બનતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। મહિલાઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણી પુરવઠો સુનિશ્ચિત નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય આજે 15-20 દિવસથી પાણી નહીં ચાલુ, નથી વાપરવાનું આવતું કે નથી પીવાનું પાણી આવતું। અમે વારંવાર કહેવા છતાંય અમારા નહીં ફોન રિસીવ કરતા, ફોન કરીએ છીએ તે બી કોઈ જવાબ નહીં, તઈ જઈએ છીએ તો બી કોઈ જવાબ નહીં આવતા। પાણીનું બિલકુલ નહીં, બોર પણ એવો ને એવો પડ્યો છે, મોટર પણ બગડેલી પડી છે, મોટર પણ નથી નખાવતા। આની રજૂઆત તમે કોને કરી છે? અમે પંચાયતમાં કરી હતી તો સરપંચ પણ અમારું જરીકે નહીં, તલાટી પણ અમારું જરીકે સાંભળવા રાજી નથી, અમને હરખો કોઈ જવાબ જ નથી આવતા। અમદાવાદમાં વાયએમસીએ ક્લબ નજીક બ્રિજના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી। કામ દરમિયાન પતરા રિક્ષા પર પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે અન્ય ઘાયલોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। આ બનાવ બાદ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે। જેતપુરના ડેડરવા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો હતો। એક મજૂર મહિલાને શ્વાને અચાનક બચકા ભરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। આસપાસના લોકોએ તરત જ તેને બચાવીને સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી। સુરતના અડાજણ વિસ્તારમાં ઉધાર પાન મસાલાના મુદ્દે એક કર્મચારી પર હિંસક હુમલો થયો હતો। પાલનપુર જકાત નાકા પાસે 3 શખ્સોએ મળીને હુમલો કર્યો હતો, જેની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલનપુર જકાતનાકા જે એરિયા છે ત્યાં ચોરસિયા પાન પાર્લર પર જે પાન પાર્લર પર જે કામ કરતા ઈસમ છે હાર્દિક મનોજભાઈ પટેલ, તેઓ ત્યાં દુકાને હાજર હતા। એ વખતે 3 જેટલા ઈસમો આવ્યા હતા અને ત્યાં પાન પડીકી બાબતે ઉધાર આપવા બાબતે એ લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતા એ લોકોએ તેમને આજે હાર્દિક મનોજભાઈ પટેલ છે એમને માર પણ માર્યો હતો અને એમને ધમકી પણ આપી હતી। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અડાજણ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આમાંથી જે 2 ઈસમો છે
એની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે આકાશ કિશોરભાઈ પૂજારે, જે જહાંગીરાબાદ સુરતના રહેવાસી છે, અને બીજા જે આરોપી છે લાલુ ઉર્ફે મયંક મહેશભાઈ લંબાડે, જે પણ જે પાલનપુર જકાતનાકા અડાજણના રહેવાસી છે. સુરતના સિંગરપુર વિસ્તારમાં 15 વર્ષની સગીરાની છેડતીના મામલે 50 વર્ષીય મેહુલ રાવલને પોલીસે ઝડપી લીધો છે. સરનામું પૂછવાના બહાને સગીરા સાથે અડપલા કર્યા હોવાના ગંભીર આક્ષેપો બાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીત અને સંતાનોના પિતા એવા આરોપીને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે દબોચ્યો હતો. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં મોડી રાત્રે ટ્રક કન્ટેનરમાં ભયાનક આગ લાગી હતી. એક્સેલ તૂટતા કન્ટેનર કેનાલની રેલિંગ સાથે અથડાયું હતું અને તેમાં ભરેલ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બળીને ખાખ થયા હતા. બીજી તરફ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ચાની કીટલીની દુકાનમાં ગેસ લીકેજથી આગ લાગી હતી. સ્થાનિકોએ તાત્કાલિક પાણી છાંટી આગ પર કાબુ મેળવી લીધો હતો. રાજ્યમાં ચૂંટણીઓના પરિણામ જાહેર થયા બાદ હવે મેયર સહિત પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે સાબરકાંઠામાં ભાજપ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા માટે સેન્સ લેવાઈ હતી. ગીર સોમનાથમાં ભાજપ દ્વારા દક્ષ હોટેલ ખાતે નિરીક્ષકોની હાજરીમાં બેઠક કરવામાં આવી હતી. પ્રમુખ પદોને લઈને રાજકીય ચર્ચાઓ હવે તેજ બની છે. આ સાથે જામનગર મનપામાં હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે અનેક દાવેદારો મેદાનમાં છે. જ્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ માટે નવસારીમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ ધવલ પટેલ કમલમ પહોંચતા જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ખાસ ઉજવણી કરવામાં આવી હતી અને ભાજપ કમલમ ખાતે ખાસ મોં મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સાંસદ ધવલ પટેલ કમલમ પહોંચતા જ કાર્યક્રમમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. વાસંદા તાલુકા પંચાયતની જીતને લઈ ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી. ધવલ પટેલે સિનિયર નેતાઓનું મોઢું મીઠું કરાવી જીતની ખુશી વહેંચી હતી. હવે વાંસદા વિધાનસભાની અંદર લોકો ભારતીય જનતા પાર્ટી પર જ વિશ્વાસ મૂકી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી 50% જેટલો વોટ શેર ટચ કરી દીધી છે. જે પાર્ટી 50% જેટલો વોટ શેર ટચ કરે એનો મતલબ એમ છે કે એ હવે ત્યાં હારી ના શકી એ સ્થિતિમાં મુકાઈ ગયા છે. એ જોતા અમને લાગે છે કે 2027માં ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે, કારણ કે જે અમારી ટ્રિપલ એન્જિનની સરકાર જે રીતની કામ કરી રહી છે અને મારા સાંસદ બનવા પછી 600 કરોડ જેટલાના રસ્તા, બીજા બધા વસ્તુઓ રાજ્ય સરકારમાંથી અને કેન્દ્ર સરકારમાંથી 647 કરોડ રૂપિયા આવ્યા છે. એના થકી લોકોને વિશ્વાસ બેસ્યો છે કે આ વિસ્તારમાં આદિવાસીનો સર્વાંગી વિકાસ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે. સુરતના એક યુવકના બંગાળની સ્થિતિ દર્શાવતા વિડીયો વાયરલ થતા રાજકીય ખળભળાટ મચ્યો હતો. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મીડિયા સામે વિડીયો રજૂ કરીને યુવક પર ભાજપ સાથે જોડાયેલા હોવાના આક્ષેપો કર્યા હતા. સુરતના એક યુવા છે જે બંગાળમાં ફરવા ગયા હતા, પછી ત્યાંની સ્થિતિ જોઈને 2.5 મહિના સુધી રહ્યા અને ત્યાંની જે હકીકત છે એ બતાવવાનો પ્રયાસ કર્યા છે. એના પછી જે વિડીયો એ મમતા દીદીને ધ્યાનમાં આવ્યા, મીડિયા સામે એમની રીલ છે જે બતાવવામાં આવ્યું છે કે આ દીપ પ્રજાપતિ કોણ છે. દીપ પ્રજાપતિ અમારી જોડે છે, એમની જોડે વાત કરશું. દીપભાઈ, શું કહેશો? તમે જે હકીકત બતાવતા હતા એ વિડીયો મમતા દીદી જોડે પહોંચ્યા છે, એ કીધું છે, તમારું નામ લીધું છે, શું હકીકત બતાવ્યા હતા તમે? છેલ્લા 2.5 મહિનાથી બંગાળમાં હતો. પશ્ચિમ બંગાળના દરેક ડિસ્ટ્રિક્ટમાં જઈને જે પરિસ્થિતિ ત્યાંની છે, ટીએમસી દ્વારા જે લોકો પર અત્યાચાર થયેલો છે કે ભાઈ ભાજપાના કાર્યકર્તાઓ પર અત્યાચાર થયેલો છે કે લોકોના આમ નાગરિકને ત્યાંની જે પરિસ્થિતિ છે બધી બતાવવાની, ડોક્યુમેન્ટ કરવાની ટ્રાય કરીને મેં રીલ ફોર્મેટમાં હું અપલોડ કરતો હતો મારા સોશિયલ મીડિયામાં. અને તમે જે વાત કરો છો કે મમતા દીદીએ બતાવ્યું એ હમણાંની જ વાત છે. હું 2.5 મહિનાથી બંગાળમાં છું અને 2.5 મહિનામાં હું બંગાળમાં ફર્યો છું. આખું બંગાળ કવર કરવાનું ટ્રાય કર્યું છે અને જે રિયાલિટી છે એ લોકો સુધી પહોંચે, લોકોની અવાજ લોકો સુધી પહોંચે અને જે લોકોને મર્ડર થયું છે, બહુ ખોટું થયું છે. એક માએ દીકરો ખોયો છે, દીકરાએ બાપ ખોયો છે. એ બહુ આપણે વિચારી ના શકીએ એટલી ભયંકર, એટલી ગંદી પરિસ્થિતિ છે બંગાળની. તો એ બધી મેં એ લોકોનો અવાજ આપણા સુધી પહોંચે, આપણા ભારત દેશના લોકો, બહારના લોકો જોવે, એ મારો પ્રયાસ હતો. કેમ કે આપણા ભારતનું એક બહુ વિભિન્ન અંગ છે બંગાળ અને ભારત માતાની રક્ષામાં હું યુવા તરીકે ના જાઉં તો પછી નકામું છે. મને એવું લાગે છે કે અમારી ડ્યુટી હતી અને મેં એ પૂરી કરી છે.
ખાસ કરીને વાત કરીએ તમે બંગાળ ક્યારે ગયા હતા અને જે 2.5 મહિના રહ્યા એટલે કંઈ ખાસ કારણ હતું? ફેબ્રુઆરીથી ગયો હતો અને મને બંગાળ માટે કંઈક કરવું હતું. હું બંગાળ 1-2 વાર ગયેલો છું, મને ત્યાંની પરિસ્થિતિ ખબર છે. એટલી ગંદી પરિસ્થિતિ છે સાહેબ, તમે ત્યાં ફરશો તમને લાગશે તમે 1990માં ફરો છો. ત્યાં ફેક્ટરી નથી, ત્યાં લોકો પાસે રોજગાર નથી, ત્યાં એટલી ભૂખમરી છે, એટલી ગરીબી છે લોકોને. ત્યાં મહિલા સુરક્ષા નામે કંઈ નથી. સીએમ પોતે એમ કહેતા હોય કે ભાઈ 8 વાગ્યા પછી છોકરીઓને બહાર નહીં નીકળવું જોઈએ, તો એ કેવી પરિસ્થિતિ હશે તમે વિચારી લો. અને ત્યાં બાંગ્લાદેશી લોકો ફ્રીલી રહે છે, ફ્રી હેન્ડ આપેલું છે અને 526 કિલોમીટર બોર્ડર ખુલ્લી છે બંગાળ અને બાંગ્લાદેશની. એટલે આવી પરિસ્થિતિ છે બંગાળની. બહુ લાઈન લાગી જશે, લિસ્ટ છે, બહુ બધી વસ્તુ છે. તો પણ એ જ છે કે બંગાળને આ વખતે બચાવવું પડે એવું છે. બંગાળને હું બચાવવા માટે ગયેલો અને મારો એક જ ધ્યેય હતો કે બંગાળને બચાવવું છે. બિલકુલ આ હતા દીપ પ્રજાપતિ, જે જણાવ્યું કે હું ત્યાં ગયો તો ફરવા, પણ મને ત્યાંની સ્થિતિ જોઈને જે મને ત્યાંને વિડીયો બનાવવાનું લઈ ગયું. અને ખાસ કરીને જ્યારે વિડીયો બનાવ્યા ત્યારે એ વિડીયો મમતા દીદી પહોંચીને પછી મમતા દીદી આરોપ લગાવ્યા કે ભાજપને કાર્યકર્તા છે ગુજરાતમાં આવીને ખોટું બદનામ કરી રહ્યા છે, જે બંગાળમાં આવ્યા છે એ બદનામ કરવાનો કોશિશ કરી રહ્યા છે. તે લઈને ખાસ કરીને એક ચર્ચાનો વિષય બની ગયું છે કે દીપ પ્રજાપતિ છે કોણ છે, એ સુરતનો છે અને બંગાળ ફરવા ગયા હતા. અને ખાસ કરીને જે ત્યાં ફરવા ગયા હતા તે સ્થિતિ જોઈને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. એ લઈને એક વિવાદ થઈ ગયું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. ગીર સોમનાથના કુડીનારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પ્રતિષ્ઠિત બિઝનેસમેન મનોજ મોરીને દ્વારકાથી પોલીસ પૂછપરછ માટે લાવી હતી. અપહરણના આરોપોને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે. તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કાંઈ પણ એનો ગુનો નથી, તો કેવી રીતે ધરપકડ કરી છે એની, શું કામ ધરપકડ કરી છે? અને અમને કોઈ કોન્ટેક જ નથી, એનો નંબર ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક જ નથી. મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે. અમે કોડીનાર તાલુકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ અમે જે છૂટાયેલા સદસ્યો છે એ દ્વારકાધીશની માનતા માની હતી, તેના દર્શન અર્થે અમે 2 દિવસ પહેલાં આવેલા. અમે એક દ્વારકાધીશ હોટલમાં રાત્રે રોકાણ કર્યું હતું. ત્યારે અમને કોઈ પણ જાણ કર્યા વગર કે કોઈ પણ ખબર અંતર પૂછ્યા વગર અમારા જે 100 થી 150 પોલીસે રાત્રે 9 વાગે અમારી હોટલને ઘેરી અને અમારા ખોટા નિવેદન, અમને દાદ ધમકી આપેલ છે, ખોટી રીતના અમને હેરાન પરેશાન કરેલ છે. અમારી મહિલાઓ છે, અમારી પત્નીઓ છે, એને પણ ખોટી રીતના દાદ ધમકી આપી અને નિવેદન લખાવેલ છે. જૂનાગઢના ખુરાસા વિસ્તારમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. ખુરાસા ખાતે આવેલા દ્વારકેશ મિલમાં તેઓ સ્થાનિક લોકો અને કાર્યકરોને મળ્યા હતા. દ્વારકેશ મિલ આપના વિજેતા ઉમેદવાર પ્રવીણ ચાવડાનો છે. જવાહર ચાવડાએ સંબોધન દરમિયાન કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું કે ઉંદેડામાંથી દીપડો બનાવ્યો હતો તેને ફરી ઉંદરડો બનાવી દીધો. તેમણે વિસ્તારના લોકોનો આભાર પણ માન્યો હતો અને ચૂંટણીના પરિણામ બાદ થયેલી આ મુલાકાત દરમિયાન અનેક જગ્યાએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા હતા. અમરેલી જિલ્લાના મોટા લીલિયા ખાતે વાલ્મીકી સમાજે પોલીસ સ્ટેશનમાં આવેદન આપ્યું છે. કોળીવાડા વિસ્તારમાં માતાજીના માંડવામાં જાહેર મંચ પરથી રઘુભાઈ રાવળ દ્વારા સમાજ અંગે અશોભનીય ભાષા પ્રયોગ થતા રોષ ફેલાયો છે. એડવોકેટ સંજય આગેવાનીની આગેવાનીમાં પોલીસ રજૂઆત કરી આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આજ રોજ અમે લીલિયા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને આઈટી એક્ટની ફરિયાદ કરવા માટે લેખિત અમે ફરિયાદ આપેલી છે. એ ફરિયાદ એ રૂપે છે કે તારીખ 1/5/2026ના રોજ લીલિયાના કોળીવાડા વિસ્તારમાં માતાજીનો માંડવો હતો અને એમાં આવેલ કલાકાર કે જે અદ્ભુત કલાકાર હતો અને તે કલાકારે અમોના સમાજ વાલ્મીકી સમાજ વિરુદ્ધ જે ગેરબંધારણીય શબ્દ ઉચ્ચાર્યો છે અને તેનો સોશિયલ મીડિયામાં હાલ વિડીયો વાયરલ છે, તેના અનુસંધાને આજ રોજ અમે લીલિયા પોલીસ સ્ટેશનમાં સમગ્ર અનુજાતિ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો આવ્યા છીએ. તેમાં અનિલભાઈ, રમેશભાઈ વાળા ફરિયાદી બન્યા છે અને આજે અમે લેખિત ફરિયાદ આપી છે અને પીઆઈ સાહેબે એવી ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ અમે ફરિયાદ દાખલ કરીશું.
જામનગર શહેરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલુ છે. હાપા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી અને અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ જગ્યા મૂળ ગરીબો માટે આવાસ યોજનાઓ માટે નિર્ધારિત હતી, જ્યાં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે લગભગ 16 જેટલા આસામીઓએ અહીં કોમર્શિયલ દબાણ ઊભું કર્યું હતું. તંત્રએ તમામ દબાણોને બુલડોઝર દ્વારા હટાવીને જમીન ખાલી કરાવી છે. આ જગ્યાની અંદાજિત કિંમત 35 કરોડ રૂપિયાથી પણ વધારે થાય છે. જામનગર મહાનગરપાલિકાના હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે રેવન્યુ સર્વે નંબર 382 પૈકીની જગ્યામાં જે શહેરી ગરીબોના આવાસ માટેની જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે, એવા 1,20,000 ચોરસ ફૂટની જગ્યા ઉપર 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું છે. એ દબાણને હટાવવાની કામગીરી આજ સવારથી ચાલુ કરવામાં આવેલી છે, જેમાં આશરે 8 જેટલા જેસીબી, ફાયરની ટીમ, એસ્ટેટની ટીમ, પીજીવીસીએલ અને પોલીસ બંદોબસ્ત સાથે હાલે આ કામગીરી ચાલુ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદ ખાતેથી આ સમાચાર, જ્યાં સાણંદ જીઆઈડીસીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો. અમદાવાદ ખાતે સાણંદ જીઆઈડીસીમાં આગ લાગી. ટાટા વાઇન્ડર ગેટમાં આગની આ સમગ્ર ઘટના બની. ત્યારે ટાટા ઓટોક્રોમ સિસ્ટમમાં આગ લાગી હોવાનું સામે આવ્યું. અમદાવાદ ખાતેથી આગનો બનાવ. સાણંદ જીઆઈડીસીમાં આગ લાગી હતી. આ કંપની ટાટા ગાડીના બમ્પર બનાવે છે, જેમાં આગનો બનાવ બન્યો. આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ભીષણ આગ લાગવાનો આ બનાવ સામે આવી રહ્યો છે. સાણંદની જીઆઈડીસી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જે હોદ્દેદારોની વરણી કરવાની હોવાથી આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાંથી અમારા 3 નિરીક્ષકશ્રીઓ નવસારી ખાતે આવી પહોંચ્યા છે અને નવસારી જિલ્લામાં આવતી તમામે 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગણદેવી નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકાના જે ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ છે એમની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે. સુરત શહેરના ભેસાણ વિસ્તારમાં મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારીનો બનાવ બન્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ મહિલાઓ વચ્ચે ઉગ્ર મારામારી પણ થઈ હતી. બંને મહિલાઓ એકબીજાના વાળ ખેંચીને ઝઘડો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક વકીલ પર લોખંડના ચૂરાથી જીવલાણ હુમલો કરવામાં આવ્યો હતો. પૈસાના જૂના હિસાબને લઈને વકીલને રસ્તામાં રોકીને આરોપીઓએ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન વકીલના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમને કુલ 17 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હુમલા બાદ આરોપીએ વકીલને મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા. ત્યારે સિદ્ધપુર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વઢવાણના ગણપતિ ફાટસર અને ગણેશનગરમાં રાત્રે ગેસ સિલિન્ડરની ચોરીની ઘટનાઓથી લોકોમાં ભય ફેલાયો હતો. સીસીટીવી તપાસમાં ચોર અજય સારલા ઝડપાયો હતો, જે અલગ અલગ વિસ્તારોમાંથી સિલિન્ડર ચોરી કરતો હતો. પૂછપરછ દરમિયાન તેણે દેવાંગ ભરવાડને સિલિન્ડર વેચ્યા હોવાની પણ કબૂલાત કરી હતી. 27 अप्रैल को वडवान पुलिस स्टेशन के अंदर सिलेंडर चोरी की फरियाद दाखिल की गई थी. फरियाद दाखिल कराने वाले कंप्लेनेंट का नाम कल्याणदास लालदास त्रिवेदी थे. वह गणपति फाटसर के रहने वाले थे और ये फरियाद दाखिल होने के बाद जब डिटेक्शन हुआ तब 2 आरोपी मिले. पहले अजय भाई जीलू भाई सरला और दूसरे देवांग रमेशભાઈ જાદવ. સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપીઓને જેલ હવાલે મોકલી દીધા છે. તેમજ પોલીસે ઘટનાસ્થળે ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરી અને પંચનામું કર્યું હતું. પોલીસ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ તેજ કરવામાં આવી છે, જેમાં ફોરેન્સિક તપાસ સહિતના ટેકનિકલ પુરાવાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સગીર ભાઈનો જે દીકરો છે એને આ કામના જે ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી, જે બાબતે આ કામના જે ફરિયાદી છે એ અને એમનો પરિવાર જે આ કામના આરોપી છે એના ઘરે ગયેલા અને આ બાબતને ઠપકો આપેલો કે તમારા દીકરા દ્વારા અમારી દીકરીની છેડતી કરવામાં આવેલ છે. જે બાબતે બંને પક્ષ વચ્ચે રકાઝકી થતા અને બંને પક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયેલો. એ ઝઘડા દરમિયાન જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે, આ ત્રણેય જણાને આ કામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડાના ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા.
જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ અને સારવાર દરમિયાન જે એમના નણંદોના દીકરા છે ઇરફાન એનું પણ અવસાન થયેલ. આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવવામાં આવેલ છે અને આ કામમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આજ રોજ રિકન્સ્ટ્રક્શન બતાવવામાં આવ્યું. અમદાવાદના વાસણા વિસ્તારમાં ગીતા રાજપુરોહિતે પતિના ત્રાસથી 15 એપ્રિલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોની ફરિયાદના આધારે વાસણા પોલીસે આરોપી અર્જુનસિંહ પુરોહિત સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના બાદ વાસણા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. मैं न्याय चाहता हूँ, जिसने मेरी बेटी को मारा उसको गिरफ्तार किया जाए और ये मामला है तो इसको पुलिस नहीं कर रही है, क्राइम ब्रांच में दे दिया जाए. उम्मीद है कि क्राइम ब्रांच मेरे इसको सब पूरा निकाल देगी. इस बात को ये नहीं निकाल पा रहे हैं, पुलिस वाले नहीं निकाल पा रहे हैं. वो आपकी बेटी ने सुसाइड नोट में कि जो भी क्या लिखा था? मेरी बेटी ने सुसाइड नोट में कुछ भी नहीं लिखा है. मेरी बेटी अपनी वो जो सब लिखते हैं वैसे अपनी कोई डायरी थी उसमें अपनी वो कभी वो लिखती थी मेरा बहुत अच्छा चल रहा है, कभी वो अपना वो बिजनेस करती थी छोटा घर में तो लिखती थी अब पापा मेरा ये अच्छा चल रहा है. एक दिन उसके बच्चे को डॉक्टर ने बोला भाई इसको बीपी की आई की तकलीफ है और उसकी पहले उसकी बच्ची की भी तकलीफ हो गई थी तो उसके लिए उसने वो लिख दिया कि भैया अब ये मेरे बच्चे भी मेरे को धोखा दे रहे हैं. वो बात उसने उस दिन नहीं लिखी, उसने कभी अपना जब वो दर्द था उस दिन लिखी थी. उस पेपर को उस डायरी को वो सुसाइड नोट फेस करे नहीं तो उसने कहीं साइन किया है नहीं. उसने कभी ये बोला है कि भाई मैं आत्महत्या कर रही हूँ या मैं चाह रही हूँ. સુરેન્દ્રનગરના જેપી શેરીમાં દંપતીએ વ્યાજખોરો પાસે 35 તોલા સોનું ગીરવે મૂકી લીધેલા રૂપિયા પરત કર્યા છતાં ઘરેણાં પરત મળતા ન હતા. તેમણે એસપી પ્રેમસુખ ડેલુને રજૂઆત કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ફક્ત 6 કલાકમાં વ્યાજખોરોએ ઘરેણાં પરત આપ્યા. આથી દંપતીને રાહત મળી અને વ્યાજખોરી સામે સખત સંદેશો ગયો. બેન કોઈ પાસેથી એ લોકો 3 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનો સોનો જે લગભગ 50 થી 51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો. એ લોકો સોનું લઈને ભાગી ગયા. બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધું સોનું પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા. સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરા ખાતેથી આ સમાચાર જ્યાં પાદરામાં અંધશ્રદ્ધામાં લોકો લૂંટાયા છે. અંધશ્રદ્ધામાં લોકો લૂંટાયા હોવાનો બનાવ સામે આવ્યો. ચોર બેંક લૂંટે અને પકડાઈ ના તેવો દાવો ભુવાજી કરતા હતા ત્યારે ભુવાજીને ત્યાં વિજ્ઞાન જાથા પહોંચ્યું. વિજ્ઞાન જાથા ભુવાજીને ત્યાં પહોંચ્યું અને પાદરાના સ્ટેશન વિસ્તારમાં અંધશ્રદ્ધાના ઢોંગ ચલાવવામાં આવતા હતા. ઇલેક્ટ્રિક ઉપરનો પણ ભુવાએ પડાવી દીધા હોવાના આક્ષેપો લગાવ્યા. વડોદરાથી આ બનાવ સામે આવી રહ્યો છે ત્યારે વિજ્ઞાન જાથાની કાર્યવાહીને લઈ ઢોંગી ભુવામાં ભારે ફફડાટ મચ્યો. સંતાન પ્રાપ્તિ માટે લાખો રૂપિયાની માંગ કરતો હતો. ધીરે ધીરે ખબર પડે કે આ વસ્તુ આ જગ્યાએ જાય અને એને બનાવે તો છોકરી મારી તમે ખબર પડી તારું આઈડું દીધું મારી એકને એક છોકરી મારી એને શું મળી મારા આખા કુટુંબમાં એકને એક છોકરી હતી. આવું કાયદું કર્યા લઈને હું મળ્યું આવું કરીને હું મળ્યું ત્યારે એને પૈસાની જરૂર હતી તો મેં કીધું વસ્તુ હાલત પણ આખો જીવ ઓલ્યા લીધો એને. મારી આખી છોકરી મારી નાખી. મારા કુટુંબમાં એકને એક છોકરી હતી. પાદરામાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1000થી માંડી 11,000 થી 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો. માતાજીનો ભયને ડર બતાવતો હતો. આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા તેવી પણ હકીકત અમારી પાસે આવી છે. તો અમે અનેક લોકો છેતરાણા છે. ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે અને એક જાતની દુકાન ખોલી હતી. વિજ્ઞાન જાથા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે. પોતાને માતાજી અત્યારે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી. કોઈ એવો ફોન આવશે, પેપરમાં આવશે, ન્યૂઝમાં આવશે કે કોઈ બેંક લૂંટાઈ ગઈ.
પણ એ બેંકનો ચોર હોય નહીં મળે. હું મેળી કહું છું જગતમાં. મને આટલી અધોની આલી છે ને બધું પૂરું થઈ ગયું છે રાજભાઈ. જે હું રવિવાર બોલી છે બધું બનાવ્યું છે જગતની અંદર. હજુ 7મો મહિનો આવશે અને 8મો મહિનો ઉતારતા પૂર ના લાવું તો મારી મેડીનું વેન છે. કમ પૂર લાવવાનું છે મને જીગા ખબર છે. અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો અમે બધી રીતે તૈયાર હતા, અમે કરવા માટે બધું કર્યું. અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે. અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. તો અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું. તો મને સુખી છું. શું મનોકામના લઈને તમે આગળ આવશો? હું સારું થવા માટે કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું કે તને સારી નોકરી મળશે. તો નોકરી મને ડૉક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો હતો. મને આ ભુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે, કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ અહીંયા આગળ આવો ના જોઈએ કે મને આવું કીધું. એટલે પછી મેં કઈની નોકરી બી છોડી દીધી. મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે. તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે અને મારું એસી મારા નામે જ છે અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી. ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી. કોણ છે અને ક્યાંની ઘટના છે આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ. ઘનશ્યામ બુવાજી રાજા મેલેડિયા નામથી પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા આલે છે. તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે? હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.